હાય. હાય. ક્યારે આવી તું? બસ કાલે જ આવી અને તને ફોન કર્યો. સારું કહેવાય. અચાનક આટલા સમય પછી તારો ફોન આવ્યો તો મને થયું કે તું આ બધું બરાબર? એમ જોવા જોઈએ તો બરાબર છે, પણ આજે તને એક ખાસ કામ માટે બોલાવ્યો છું. હા બોલ ને, શું કામ હતું? તને તો ખબર જ છે ને કે પાસ્ટમાં આપણે બંને સાથે હતા, એકબીજાને પ્રેમ કરતા હતા. જો દામિની, એ વાત રહેવા દે ને. હું એ બધું જ ભૂલી ગયો છું. કેમ કે આપણે બંને જ્યારે સાથે હતા ત્યારે વાત કંઈક અલગ હતી. અને તું જ્યારે બ્રેકઅપ કરીને ગઈ ત્યારે તે જ કહ્યું હતું કે મારું સપનું મારે પૂરું કરવાનું છે. અને અત્યારે હું કોઈ પણ ડિસિઝન ન લઈ શકું અને મારે હવે આગળ નથી વધવું. એટલા માટે તું આ શહેર છોડીને તારું સપનું પૂરું કરવા મુંબઈ ગઈ હતી. આદિ, હું માનું છું કે ત્યારે મને એક્ટિંગ કરવાનો, મોડલ બનવાનો ચસ્કો લાગ્યો હતો અને ઘાઈમાં મેં ડિસિઝન લઈ લીધું હતું કે મારે બ્રેકઅપ કરવું છે. બોમ્બે સેટલ થવા માંગતી હતી. હા. ઘણો સમય ત્યાં સ્ટ્રગલ કરી, પણ તને ખબર છે હવે હું પાછી આવી ગઈ છું તારા માટે. જો આપણે જો આ બંને બધું ખોટું છે. તું મારી વાત એક સાંભળી લે. જો તારે જે કામ હોય ને એ તું મને કહી દે, હું બનતી કોશિશ કરીશ કે તારું કામ કરી શકું. આદિ, પણ મારી જલ્દી સગાઈ થવાની છે અને હવે મને તારા પ્રત્યે કોઈ જ ફિલિંગ નથી. આદિ, આવી રીતે છે ને લાગણી તૂટી ન જાય. જો પ્લીઝ સમજવાની કોશિશ કર હું તને દામિની. શું કહું છું, મારી પાસે એક બહુ સરસ વાત છે, બહુ સરસ આઈડિયા છે. આપણે ત્યારે બ્રેકઅપ કર્યું હતું પણ પ્રેમ તો કરતા જ હતા ને. હું મારું સપનું પૂરું કરવા ગઈ હતી, હવે તો પાછી આવી ગઈ છું ને. હવે હવે આપણે ફરી એક ના થઈ શકીએ? ના, બિલકુલ ના થઈ શકે. તારે એ પહેલા વિચારવાની જરૂર હતી. તારું સપનું પૂરું ન થયું, તને લાગ્યું કે હવે ત્યાં કોઈ તારું કામ નથી, એટલા માટે તું પાછી આવી ગઈ અને ફરીથી તારી એ લાઈફને જીવવા માંગે છે અને હવે તું મારી સાથે પણ રહેવા માંગે છે. પણ હું તો આગળ વધી ગયો છું ને. મારી સગાઈની વાત નક્કી થઈ ગઈ છે, સગાઈ નક્કી થઈ ગઈ છે અને હું સગાઈ કરવાનો જ. એ છોકરીમાં કઈ વાંધો નથી. હવે મારે ત્યાં શું કહેવું? અને પણ પ્રેમ ક્યાંથી લાવીશ? પ્રેમ, જો સમજ, આટલા સમયમાં હું પ્રેમને ભૂલી ગયો છું. સમજ, કોઈની સાથે જીવનભર આવી રીતે સેટલ થવું એના કરતાં સારું છે ને કે તને ભગવાને ફરી મોકો આપ્યો છે. મારે કોઈ મોકો નથી જોતો દામિની. કદાચ સારું કર્યું. ડેસ્ટિનીમાં જ લખ્યું હોય. લખ્યું તો નથી પણ તું લખાવે છે. કેમ કે જો તું ત્યાં સેટ થઈને ત્યાં ને ત્યાં જ રહેવાની હોત તો કદાચ હું અહીંયા રાહ જોયા કરત તો પણ તને ખબર પડત કે પેલો મારી રાહ જોતો હશે. તારા માટે આવી છું પાછી. મને એક બહુ મોટું મૂવી મળવાનું હતું પણ છતાંય મેં એ ઓફરને એક્સેપ્ટ ન કરી. મને રિયલાઇઝ થઈ ગયું કે મારી સાચી ખુશી મારા સપના પૂરા કરવામાં નહીં પણ તારી સાથે રહેવામાં છે. આદિ, મેં મારા સપનાને જતું કર્યું છે તારા માટે. જો હું માનું છું કે આપણે એટલો સમય અલગ રહ્યા, પણ એટલો સમય અલગ રહ્યા ત્યારે જ તો એકબીજાની વેલ્યુ ખબર પડી ને, એકબીજાને સમજી શક્યા. એક ફ્રેન્ડ તરીકે સાથે રહી શકીએ, એનાથી વધારે કંઈ નહીં. તારે કંઈ કામકાજ હોય તો હું હેલ્પ કરીશ, પણ તું જે વિચારે છે એ શક્ય નથી. કારણ કે ત્યારે તારું ડિસિઝન હતું, અત્યારે મારું ડિસિઝન ચાલશે. જેવી રીતના તે એટલો બ્રેક લઈને વિચાર કર્યો કે આપણે બંને એક થવું જોઈએ, પણ હું આગળ વધીને એ પણ વિચારું છું કે હું જેની સાથે સગાઈ કરવાનો છું એ છોકરી સારી છે અને કદાચ લગ્ન પણ કરી લઈશ. તો હું એટલે ખરાબ હતી? હું નથી કહેતો તું ખરાબ હતી, પણ જે પરિસ્થિતિમાં તું છોડીને ગઈ હતી ત્યારે તું મને ખરાબ જ લાગી હતી. હવે તું આ બધું છોડી દે. મેં કીધું એમ કે ફ્રેન્ડ તરીકે રહેવું હોય તો ઠીક છે, બાકી તું આજ પછી મને ક્યારેય ફોન મેસેજ પણ નહીં કરતી, કારણ કે તારા લીધે થઈને એને પ્રોબ્લેમ થાય એવું હું નથી ઈચ્છતો. સાચી વાત છે તારી. મારા લીધે તને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય અને સમજી શકું છું કે મને માફ કરવી એટલું ઈઝી નથી, કેમ કે ત્યારે હું સંબંધ તોડીને ગઈ હતી, તને એકલા મૂકીને ગઈ હતી અને એટલા સમય પછી હું ફરી પાછી આવી છું તો સીધી એ વસ્તુ છે કે આવી રીતે તું સ્વીકારી ન શકી, ન સમજી શકી. પણ ઇટ્સ ઓકે, ટેક યોર ટાઈમ. સારું, બાય. ફોન કરીશ. મીરા, હાલ્યો દવાખાને જવાનું મોડું થાય, કામ પછી કરજે બેટા. સરપ્રાઈઝ! જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, તું આમાં અચાનક? હા, હજુ તો કાલે જ આવી છું અને આજે બધાને મળવા આવી ગઈ. સ્પેશિયલી મીરાને સરપ્રાઈઝ આપવા આવી છું. અરે વાહ, સરસ સરસ. તબિયત તો સારી છે ને બેટા? તબિયત સારી છે,
તમારી તબિયત કેમ છે? અમારે તો બસ હવે જો ને એવું બધું હાલ્યા કરે. દવાખાને જવાની જ વાત કરતી હતી હમણાં. ટા! હકીકત છે હકીકત. કેટલા વર્ષ થઈ ગયા તું ક્યાં હતી? ખુશી ન થઈ તને? શું ખુશી થાય? ગુસ્સે છું તારાથી. બોલો, ગાયબ થઈ ગઈ હતી અચાનક જ. તને ખબર છે રડતી હતી હું પૂછ મમ્મીને. હા પણ હવે આવી છે તો હરખી રીતે વાત કર બેટા. કેમ છે તું? એકદમ મજામાં. તું કેમ છે? સારું છે, પણ તારી કમી લાગતી હતી. એવું લાગતું હતું કે કોઈ મિત્ર છે જેને ઘણી બધી વાતો કરવી છે પણ એ પાસે નથી. એ વાત તો છે, પણ શું કરું, આપણે બંને સ્કૂલમાં સાથે હતા અને પછી કોલેજ આપણે બંને અલગ અલગ પસંદ કરી એ હતી. તારા કારણે. આપણે મારે બીકોમ નહોતું કરવું. હવે શું કર્યું લાઈફમાં આગળ? બસ કોલેજ ચાલુ કરી હતી. પછી અચાનક મને એવું થયું કે વર્ષોથી મારું સપનું તો હતું જ. તને ખબર છે એક્ટિંગ કરવાનો મને કેટલો શોખ હતો. બહુ જ. મમ્મી સ્કૂલમાં પણ એક્ટિંગ કરી કરીને ચલાવી છે મેડમ. હારું ને બેટા, કંઈક શીખવું, કંઈક કરવું, એ આગળ વધવું, એ પણ છોકરીમાં કળા હોવી જ જોઈએ. તને ખબર છે કોલેજમાં મૂકી દીધી હતી અને અચાનક નક્કી કર્યું કે બસ હવે મારે છે ને મારું સપનું પૂરું કરવું છે અને સીધી ભાગી ગઈ બોમ્બે. આજે આવીશ. અરે વાહ. સારું કર્યું. તો હવે અહીંયા રહેવાની છે ને? ના એટલે કે જો કાલે આવી રાત્રે આવી હતી એટલે કાલનો દિવસ તો ગણાય નહીં, એટલે આજથી ગણે તો આજે આવી છું અને હવે શાયદ કાલે તો પાછી જતી રહીશ. ચાલ હવે એક થપ્પડ મારીશ, કાલે જતી રહીશ. આવી છે ને તો ચૂપચાપ અહીંયા રોકાવાનું છે. ઘરેથી ફોન કરીને કપડાં મંગાવી એને તો મારા પહેરી લેજે, પણ અહીંયાથી હવે હલવાનું નથી. શું હવે અહીંયા રોકાઈને હું શું કરીશ? અરે શું બેટા, કરીશું? આપણે બંને વાતો કરીશું, બહાર ફરવા જઈશું અને મમ્મીના હાથની મસ્ત મસ્ત રસોઈ જમીશું. તો વિચારીશું. પહેલા મને એમ કે તારા જીવનમાં શું ચાલે છે? સાચું કહું ને, કઈ નવું નથી ચાલતું. મેં તો કાંઈ કર્યું જ નહીં. તું જતી રહીને પછી મારું દિલ એટલું તૂટી ગયું ને કે હું પછી ભણી પણ નહીં, મેં ક્યારેય જોબ પણ ના કરી. પણ હા, હું સગાઈ કરવાની છું. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મારી સગાઈ નક્કી થઈ ગઈ છે ને તું આવી છે ને, તું સગાઈ સુધી રોકાય જ જા. હા, આ સગાઈને તો કેટલી વાર લાગશે? હજુ તો અરે હવે કે જાજી વાર નથી, અઠવાડિયું. હા, જોઉં છું કે શું દામિની. થાય કે નાટક નહીં, એક અઠવાડિયાની વાર છે એટલે કે 7 જ દિવસની. તું 7 દિવસ મારા માટે ન કાઢી શકે? તો પછી સગાઈ પતે ને એટલે એક દિવસે નીકળી જજે. અને આમ પણ તું તારા જીજાને જોઈ લે, કેવા લાગે છે, એ મીરાને યોગ્ય છે કે નહીં. વાત તો સાચી. ફોટો તો બતાવ. અરે ફોટો પછી જોજે બેટા, રૂબરૂ જ મળી લેજે ને. આમ પણ તમારે કેટલી વાતો ભેગી થઈ છે, કંઈક નવું નવું બનાવો, ખાઓ પીવો ને મોજ કરો. મમ્મી હું નહીં બનાવું. તને કઈ બનાવતા આવડે છે? નહીં એટલે એમ થોડું ઘણું આવડે છે, કેમ કે ત્યાં તો એકલા સ્ટ્રગલ કરવાનું હોય ને, તો થોડું ઘણું બનાવતા આવડે છે. થોડું ઘણું શીખીશું. તો મમ્મી તું જ કંઈક બનાવી આપ ને. હારું, ટેન્શન ન લ્યો, બે વાતના વડા કરજો, હું રસોડાના વડા બનાવી દઈશ. એમ પણ ઘણી બધી વાતો છે જે કરવાની છે. હા, હાસ તો. પણ એ કે ને તારા મમ્મીને એ લોકો શું કરે છે બધા? એમને લઈને આવવું જોઈએ ને. બધા જલસા કરે છે, કોઈને કાંઈ વાંધો નથી. સારું છે. હવે હું રાહ જોઈશ કે તારી સગાઈ પણ બહુ જલ્દી થઈ જાય. હા, આઈ વિશ. અને મને ખબર છે ત્યાં સુધી થઈ જ જશે. હાસ તો કોઈ તો બિચારો ભટકાવાનો જ ને. ના ના, તારા સગાઈમાં અમે બધાય આવશું, તું તાર ઉપાધિ નહીં કરતી. હા હા આવવું જ પડશે ને, કારણ કે હું સગાઈ જ એવી કરવાની છું. એવી કરવાની છું એટલે? એટલે ધૂમધામથી. અચ્છા હા, હું પણ વિચારું છું નહીં મમ્મી. ઘણા બધા પ્લાન્સ કર્યા છે. હવે જોઈએ કે કેટલા સફળ જાય ને કેટલા નહીં. પણ તને ખબર છે જીવનમાં હંમેશા આપણે જેવું વિચાર્યું હોય ને એવું થાય નહીં. એ વાત પણ સાચી છે. તને ખબર છે એવું જ થયું હતું. મારે જે કપડાં પહેરવાતા ને એ મને મળ્યા જ નહીં ક્યાંય. એટલે કલરની ચોઈસની વાત કરું છું. પછી ડિફરન્ટ કલર લઈ આવીને કેટલા નાટકો કર્યા છે. ચાલ હું તને મારા સગાઈના કપડાને બધું બતાવું. બતાવજો, પણ થોડી વાર છે ને પ્લીઝ, મને આરામ કરવો છે. હા તો મારા રૂમમાં છે ને. હા હા, ને આરામ કરાય ત્યાં સુધી નાસ્તો બનાવી દઉં, ચા બનાવું, બસ ચા પીશ ને તમારા હાથની ચાની હું ના પાડું. તો વાંધો નહીં. ચાલ. ચાલ. સમજાતું નથી કે શું કરવું જોઈએ. મારી સાથે શું કામ આવું કરો છો ભગવાન તમે? અને જે થવાનું હતું એ પહેલા થઈ ગયું હતું ને, એમાંથી બહાર નીકળી ગયો છું, પછી હવે શું કામ પાછી આવી હશે? હે ભગવાન, એક બાજુ મારી સગાઈ થવાની છે ને બીજી બાજુ હા દામિની શું કામ પાછી આવી? મુંબઈ હિરોઈન બની ગઈ હોત તો. ખોટા સપનાઓ જોઈને મારું દિલ તોડીને ગઈ હતી. મેં એવા શ્રાપ તો નહોતા આપ્યા, પણ છતાંય તે હિરોઈન ના બની શકી.
બિચારી. હવે શું કરવું મારે, શું કરવું? હો આજ કેમ મારો રાજકુમાર આમ કઈક ટેન્શનમાં છે? મારો દીકરો હંમેશા ખુશ રહેવાળો એટલો બધો કન્ફ્યુઝ કેમ છે? પપ્પા કાંઈ નહીં, હા થોડું એમ જ વિચારતો હતો કે મારે શું કરવું. શું વિચારતો હતો? અરે એવું કઈ હોય, તારો બાપ છું, મને વાત કર તો 50% ટેન્શન તો તારો આમને હળવું થઈ જશે. પપ્પા તમને તો ખબર છે ને કે હવે મારી સગાઈ થવાની છે. તો બન્યું છે એવું કે હવે હું મારી સગાઈ કરું કે પછી તમે ઓળખો જ છો એને, કોલેજમાં મારી સાથે જે દામિની ભણતી હતી, રાઈટ. અમે બંને પ્રેમ કરતા હતા અને સાથે મેં તો વિચાર્યું હતું કે હું લગ્ન કરીશ એની સાથે, પણ એણે મારી સાથે બ્રેકઅપ કર્યું અને પોતાનું સપનું પૂરું કરવા મુંબઈ જતી રહી. પણ અચાનક એ આવી, આજે એનો ફોન આવ્યો, મને મળી, કહે છે કે હું તારી લાઈફમાં પાછી આવવા માંગુ છું. પપ્પા હું એ કન્ફ્યુઝ છું કે મેં તો ના જ પાડી છે, પણ હવે વિચાર આવે છે કે હું દામિનીને સારી રીતના ઓળખું છું અને મીરાને મતલબમાં આપણી સગાઈ થવાની છે, તો મીરાને પણ આટલા સમયથી વાતચીત કરું છું, મળું છું, પણ હું સગાઈ કરું કે ના કરું? અરે બેટા, એમાં શું વિચારવાનું? તને ખબર જ છે દામિની બરોબર નથી, તો શું કામ એનો અત્યારે વિચાર જ કરે છે? મીરા સરસ છોકરી છે, એટલી ડાય સુશીલ છે, તારું એંગેજમેન્ટ થવાનું છે એની સાથે, તો ઈ જ કર ને, બીજું વિચારવાનું છોડી દે. ગઈ વાતને હંમેશા ભૂલી જવાની, એમાં જ પ્રગતિનો રસ્તો આપણને મળે બેટા. જૂનું છે ભૂલી જવાનું. એ તો બરાબર છે પપ્પા, મેં એને તો ના જ પાડી છે કે ફ્રેન્ડ તરીકે રહેતો બરાબર છે, બાકી આગળ તું કંઈ વિચારતી હોય તો હું એ બધું ભૂલી ગયો છું અને મારી લાઈફમાં હું આગળ વધી ગયો છું. પણ કન્ફ્યુઝન ત્યાં છે કે એ સારી તો કે ખરાબ એ આપણે ન કહી શકીએ. કદાચ એને પછતાવો થયો હોય, એને થયું હોય કે મેં કોઈ સાથે ખોટું કર્યું છે, કંઈ કેટલાય વિચારો મને આવે જ મનમાં, અને એ વિચારોને લઈને હું પોતે કન્ફ્યુઝ થાઉં છું કે મારે શું કરવું. આમાં બેટા કન્ફ્યુઝ નહીં થવાનું. ક્યારેક એવું પણ બની શકે, કારણ કે એ છોકરી પાછી તારા જીવનમાંથી એકવાર ગઈ અને પાછી આવી અને એને ખબર પડી કે હવે આજના સગાઈ મીરાની સાથે થવાની છે, એટલે એ બદલો લેવા માટે કદાચ તને કન્ફ્યુઝ કરતી હોય. સમજાય મારી વાત? એટલે એને ભૂલી જા અને મીરાની સાથે સગાઈ કર અને હસી ખુશીથી રહે તું. એને તારા જીવનમાંથી એકવાર કાઢી નાખી તો ચોકડી જ મારી દેવાની, બીજી વાર આપણે એને લાઈફમાં લાવવાની જ નહીં, ભલે નહીં ગમે એ કે. સમજી ગયો. કારણ કે મારો તો વર્ષો જૂનો એક્સપિરિયન્સ છે, તો જ હું તને કહી શકું કે બેટા આ વસ્તુ આ થાય. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. હું પણ એવું જ વિચારતો હતો, મારે બીજું કંઈ ન વિચારવું જોઈએ. મારી સગાઈ થવાની છે તો મારે એની સાથેના જ વિચારો કરવા જોઈએ, જેથી કરીને અમારા બંને વચ્ચે ક્યારેય જીવનમાં કોઈ પ્રશ્નો ઊભા ન થાય. હું એવું જ કરીશ, જલ્દી મીરા સાથે સગાઈ કરી લઈશ અને લગ્ન પણ કરી લઈશ, કારણ કે માણસ છે ને બહુ વધારે વિચારે ને તો એ નિર્ણય ન લઈ શકે, અને અત્યારે મારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. સારું કર્યું કે તમે અહીંયા આવ્યા, તો હું એકલો વિચારતો હતો, પણ હવે તમે મને સાથ આપ્યો, તમે તમારા વિચારો કીધા, એટલે નિર્ણય લેવામાં મને સરળતા પડી. ધેટ્સ લાઈક અ ગુડ બોય. મને આ જ આશા હતી કે મારી વાત આદિ જલ્દી સમજી જશે. ખુશી થઈ મને. અને હવે એને જે જૂનું બધું ભૂલવાનું અને નવેસરથી સ્ટાર્ટ કરવાનું. હા હા, બાકી બોલ, કામકાજ કેમ ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ પપ્પા, બધું જ બરાબર ચાલી રહ્યું છે, કંઈ જ વાંધો નથી. મારે ઓફિસ આવવું પડે એવું તો નથી ને? ના પપ્પા, બિલકુલ નહીં, તમારે આવવાની જરૂર નથી. હવે તમે નિવૃત્ત છો, તમે બસ તમારો સમય તમારી રીતે તમને મજા આવે રીતના વિતાવી શકો છો. સારું, હવે તારી સગાઈ એક વેલાસર કરવી જોશે, એટલે એની તૈયારીમાં એવું લાગો. હા. બરોબર? કેમ? હવે નીકળો. ચાલ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું લઈ આવીશ એને મળવા માટે. તમે ઉતાવળા પાછા બહુ નહીં. સારું, એવું લાગે ને તો અમે લોકો આજે જ આવી જઈએ. ઠીક છે, તમે તમારું કામ પતાવીને મને ફોન કરજો. હા આદિ, ખબર પડી મને હવે, બસ. પણ સારું, બાય. ક્યાં જાય છે? હું તો તને ડરાવવાની હતી, પણ તું બહાર જતી હતી. બહાર ના જવાય, ચાલ આપણે અંદર જઈએ. શું છે પણ, મારી વાત સાંભળતો તું
તું છે ને ડરાવવાનું બંધ કરી દેજો ક્યારેક અટેક આવી જશે મને. એમ થોડી અટેક આવે. તું તો કઠણ કાળજાની છો. તો તું મારું કાળજું પોચું કરી રહી છે ધીમે ધીમે. એવું કાંઈ નહીં થાય. તને ખબર છે હું અહીં આવી છું. સાંભળે છે? હા, નહીં તું પેલા તારા બોયફ્રેન્ડ સાથે વાત કરી લે. હસબન્ડ ટુ બી. હા એની હારે વાત કરી લે. ફ્રેન્ડની તું કોઈ વેલ્યુ છે જવા દે હું જાઉં છું. અરે સાંભળ ને, અમે લોકો તને મળવાની જ વાત કરીએ છીએ. એણે કીધું છે કે તારી નવી ફ્રેન્ડ આવી છે ને તો મને મળવા લઈ આવજે. બની શકે કે તારી ને મારી સગાઈ પહેલા મને એ ગમી જાય ને સગાઈ એની સાથે થઈ જાય. વાહ આઈડિયા સારો છે. તો એક કામ કર, મને છે ને મારા જીજાજીનો ફોટો બતાવી દે. કદાચ મને પણ ગમી જાય તો અમે બંને સગાઈ કરી લઈએ. આ તો કરી લો ને, શું ફરક પડે છે મને. આમ પણ તમે બંને ખુશ રહેતા હોય ને તો મને કોઈ વાંધો નથી. આ છોકરો છે હેન્ડસમ છે ને, મન આવી ગયું ને તારું. મને ખબર જ હતી કે મારા આદિત્યને જોઈને ગમે એનું મન લલચાય કે કેટલો સ્માર્ટ છોકરો છે. લાવ તો ફોટો દે તો. તે દામિની પાછો જોશે. કઈ સુનેલા સુનેલા લગતા હે. હા, એટલે ક્યાંક જોયો હોય એવું લાગે છે. ક્યાં જોયો છે મને યાદ નથી આવતું. તે એને ક્યાંથી જોયો હોય? તું આટલા વર્ષોથી મુંબઈ છે, એ અહીંયા સુરતમાં રહે છે, તું તે ક્યાં જોયો હોય દામિની? હું એ જ વિચારું છું. ક્યાંક તો જોયો છે. સ્કૂલમાં? ના ના, સ્કૂલમાં તો આપણે હારે હતા. હા યાદ આવ્યું. આની સાથે તું સગાઈ કરવાની છે. હા, હવે 10 વાર પૂછીશ. આની સાથે જ સગાઈ કરવાની છે, આની સાથે જ લગ્ન કરવાના છે, આની સાથે જ બાળકો કરવાના છે ને આની સાથે જ ગઢપણમાં મારે મરવાનું છે. શું થયું? કેવી રીતે તને વાત કરું સમજાતું નથી મને. શું? જો તું ખોટું નહીં લગાવતી પણ આ જ હકીકત છે. એમ નહીં કહેતી કે તારો બોયફ્રેન્ડ છે. નહીં આ છોકરાને તો છે ને મારો બોયફ્રેન્ડ શું આની સામે ન જો. કેમ? કેમ કે તને ખબર નથી કે તારી સગાઈ કેવા છોકરાની સાથે થઈ છે. દામિની, તું શું બોલે છે આ બધું? અને આમ પહેલ્યો ના બુજાવ. જે વાત કરવાની હોય ને સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ કર. શું થયું? આદિત્ય નામ છે ને? હા, આદિત્ય નામ છે. BNB કોલેજમાં હતો. હા, તારી કોલેજમાં, રાઈટ? દામિની, શું વાત છે? શું છુપાવી રહી છે તું? બોલ. મીરા, આદિત્ય સારો છોકરો નથી. તને ખબર છે કોલેજમાં થોડાક અમુક એવા છોકરાઓ હોય જે આખી કોલેજ માથે લેતા હોય, જે બધાને હેરાન કરતા હોય, રેગિંગ કરતા હોય. દામિની, એ તો એ બધી કોલેજીસમાં થતું હોય ને, બધા કરતા હોય છે. ઇટ્સ નોર્મલ. હા નોર્મલ નથી. આદિત્યની વાત તને કરીશ ને તો તને એમ થશે કે આ એ વ્યક્તિ છે. તને ખબર છે સ્ટુડન્ટને હેરાન કરવા, એ લોકોનું રેગિંગ કરવું બધું નોર્મલ હતું એના માટે. અને જે એની વાત ન માને એની સાથે તો મારપીટ પણ કરતો હતો. વાત એટલી જ નથી, વાત એવી પણ થઈ હતી કે એ કોલેજમાં છે ને નશાની ગોળીઓ સપ્લાય કરતો હતો, સ્ટુડન્ટને બગાડતો હતો. અને એવું ના બની શકે. એવું ક્યારેય ના બની શકે કે આદિત્ય આવા કોઈ કાંડ કરે. અરે આટલા સમયથી અમે સાથે છીએ દામિની. સગાઈ ભલે હમણાં થવાની છે પણ અમે બંને એકબીજાને બહુ સમયથી ઓળખીએ છીએ. ઓળખે છે, જાણતી તો નથી ને, 24 કલાક સાથે તો નથી રહેતી ને. તને ખબર છે એ કોલેજમાં છે ને જે પણ છોકરીને પસંદ આવે ને એના ખાવામાં એના ડ્રિંકમાં નશાની ગોળીઓ નાખી દેતો હતો. અને પછી એને વાત એવી મળી પ્લીઝ દામિની, પ્લીઝ. રેપ પણ કર્યા છે એને. બકવાસ ના કર ખોટી. આદિત્ય એવું ક્યારેય ન કરી શકે. ને જો તું ખોટી નીકળીશ ને તો મજા નહીં આવે, સમજી લેજે. તો એટલો બધો સારો છોકરો હતો તો કેમ અત્યાર સુધી એને સગાઈ નહોતી કરી? કેમ બીજી કોઈ છોકરી ન મળી એને? જો હું તારી ફ્રેન્ડ છું, તારું સારું ઈચ્છું છું ને એટલે કહું છું. ઓકે મને શું ફેર પડે? અને વિચાર કર એટલા સમયથી હું અહીંયા સુરત નહોતી આવી. મારે કોઈ વાત નથી કરવી. અચાનક હું સુરત આવી. ભગવાને કદાચ તારી જિંદગી બચાવવા માટે જ મને મોકલી હોય. મીરા, અચાનક મને અહીંયા બોલાવ્યો છે. શું કામ છે? તને જ ફોન કરતો હતો. હા, ફોન ઘરે પડ્યો છે. અચાનક અહીંયા બોલાવ્યો, શું કામ હતું? વાત કરવી હતી. થઈ શકે એમ છે? હા કેમ નહીં, વાત તો થઈ શકે ને. શું વાત હતી?
આદિ, તમે જ્યારે કોલેજ કરતા હતા ત્યારે તમે કેવા હતા? તમારું વ્યક્તિત્વ કેવું હતું? કોલેજ કરતો હતો ત્યારે તો બધાનું વ્યક્તિત્વ અલગ હોય, જેમ કે એ સમય જ આખો અલગ હોય છે. ત્યારે તમે અલગ ફીલ કરતા હોય. ભણવાની સાથે સાથે તમે એવું પણ વિચારતા હોય કે હું કોલેજમાં છું, એન્જોય કરી લઉં, લાઈફ જીવી લઉં. કોલેજના એ દિવસોની કેવી રીતના તને સમજાવી શકું કે હું શું કહું? અચ્છા, ઓકે. એટલે મેં તો એમ જ પૂછ્યું, હા, બીજું કાંઈ નહોતું. આ તો મને વિચારો આવતા હતા કે પૂછી લઉં, પછી ક્યારે વાત થાય ન થાય પહેલાં જાણી લઈએ બધું. કાંઈ વાંધો નહીં, જે પૂછ્યું છે તો સારા માટે જ કહેવાય ને કે તું જાણવા માંગે છે. પણ મેં કીધું એમ કે મારા જેવો માણસના બે ફેસ હોય છે, કોઈની સામે કાંઈ, બીજાની સામે કંઈ. સમજી ગઈ, એ વાત બહુ ઈઝી હતી સમજવા માટે. એક મિનિટ, એટલે તું શું બોલે છે? એમ બે જ face ને, એટલે તમારી પર્સનાલિટી કોલેજમાં અલગ હતી કે નહીં? હવે અહીંયા તમારી પર્સનાલિટી આખી અલગ છે કે નહીં? હવે તમે અહીંયાથી બીજી કોઈ ગર્લ પાસે જાઓ, તમારી કોઈ ફ્રેન્ડ હોય એની પાસે, માણસનો સ્વભાવ ના બદલી શકે. હું માનું છું કે ત્યારે રહેણી કેણી અલગ હોય, વાતચીત કરવી વાત એ અલગ હોય, પણ જે માણસનો સ્વભાવ હોય તો એને જ રહે ને. હું સાચી તો વાત છે. હંમેશા શાંત સ્વભાવનો હતો અને અત્યારે પણ છું. બરાબર છે. કંઈ નહીં, ચલો ત્યારે સગાઈ જે 6 દિવસ પછી થવાની હતી એ કદાચ હવે નહીં થાય તો તૈયારીઓ કરવાની કોઈ જરૂર નથી હવે. આ શું બોલે તું? હમ? સગાઈ નહીં થાય એટલે? અરે બધી તૈયારી તો થવા લાગી છે ને. હા, મારે તૈયારી થઈ પણ ગઈ હતી, પણ હવે એ કંઈ કામની નથી ને. મજાક કરે છે. શું થયું તને? થયું છે શું? કીધું એ જ, તો સગાઈ નથી કરવી મારે. પણ શું કામ? અરે મારી મરજી છે આદિત્ય, સગાઈ મારે નથી કરવી. મારી પાસે ઘણા બધા રીઝન્સ છે. રીઝન જેમ કે તું મને એક રીઝન તો બતાવ. અને આવું કેવી રીતના આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ, જાણીએ છીએ, સારી રીતના આપણે હવે બંને એકબીજા સાથે આખી જિંદગી જીવી શકીએ એમ છીએ, તો પછી શું છે? તો પણ ઘણીવાર એવું હોય કે જેની સાથે સપના જોયા હોય એની સાથે જીવન ન જાય અને કોઈ નવું જ પાત્ર આપણા જીવનમાં આવી જાય. બની શકે એવું. તારી લાઈફમાં કોઈ છે? એવું જ કંઈક. તો તારે મને પહેલા કહી દેવું જોઈએ ને. પહેલા નહોતું, હમણાં જ આવ્યું છે. હમણાં જ તે વાતો થવા લાગી. આ તો ખોટું કહેવાય. હું તારા ઘરે વાત કરીશ, વાતો થવા લાગી એટલે તું કોઈ પણ સાથે વાત કરવા મળે એટલે તું એવું વિચારીશ કે હવે તું લગ્ન કે એની સાથે કરીશ એમ? હા, કારણ કે મને એ મારો ટ્વિન ફ્લેમ લાગે છે, તમે નથી લાગતા. મીરા, તું શું બોલી રહી છે? તને કઈ બરાબર. ભાન છે? ભાન તો બરાબર છે મને, અને હવે ભાન આવ્યું છે એમ સમજો. અત્યાર સુધી મને એમ હતું કે લગ્ન આપણા બંનેના જ થશે, પણ નહીં. તમે મારા માટે સારા વ્યક્તિ નથી. કેવી એટલે રીતના? કે કેવી રીતના? બસ આ રીતના જ આ ટચ કરીને રીતના વાત એટલે? નહીં કરતા, મને સમજ્યા? આ શું કરે છે તું મારી સાથે? ટચ ના કરી શકું? મને નહીં. ગુસ્સો આવે છે. 6 દિવસ 7 દિવસ પછી આપણી સગાઈ છે ને તું એમ કહે છે કે ના ના હવે કઈ નથી સગાઈ- હજુ. હા તો સગાઈ થવાની છે ને, પણ તને થયું છે શું? હું સોરી કહી દઉં મારા તરફથી તને કોઈ ખોટું લાગ્યું હોય તો. બિલકુલ નહીં. તમારું મને કંઈ ખોટું નથી લાગ્યું. મને તો ખોટું એ લાગ્યું છે કે મેં તમને પાસ કર્યા. 100 વાતની એક જ વાત છે, તમે સગાઈ કરી પણ લેશો ને તો પણ સગાઈ તૂટી જશે, કારણ કે હું રહેવા માંગતી જ નથી. પણ આવી રીતના તું થોડી સગાઈ કેવી રીતના તું આ વાત કરે છે? અરે શું વાંધો પડ્યો છે? ફોલ્ટ તો બતાવ, મારો વાંક બતાવ. કીધું ને કંઈ વાંક નથી દેખાતો મને. મારો વાંક છે કે મેં ખોટી પસંદગી કરી લીધી, અને હવે જે વ્યક્તિ મારા જીવનમાં આવ્યું છે મને વધારે ગમે છે. કોણ છે? હું મળવા માંગુ છે. બિલકુલ નહીં. કેમ? નથી મળાવું, મારું પર્સન છે, મારે ન મળાવું હોય તો નહીં મળાવું. હું ગોતી લઈશ, હું મળીશ, વાત કરીશ એની સાથે. દાદાગીરી કરો છો, દાદાગીરી નથી કરતો. મારશો પણ એને. તું જે કરી રહી છે ખોટું છે. જો ઘરમાં બધાને તું ગમે છે, મને પણ તું ગમે છે. અરે હું તારી સાથે જીવવાના સપનાઓ જોવા લાગ્યો છું અને તું અત્યારે આવું કહે છે? નહીં તો તમે શું કરશો એ કહો રે મને. શું કરશો એટલે તારી સગાઈ મારી હારે થશે. નથી કરવી મારે. બીજા કોઈ સાથે નહીં થવા દઉં, તને કહી દઉં છું. નહીં તો શું કરીશ? શું કરીશ એટલે તારે જોવું છે કે હું શું કરી શકું એમ? તને ખબર નથી કે હું ગમે તે કરી શકું? ખબર છે મને. તારા ઘરે આવીશ, બબાલ કરીશ કે તમે લોકો હવે આ થોડા દિવસની વાર છે અને આવી રીતના તમારી છોકરી અહીંયા આવીને મને કહી જાય, ના પાડી જાય. અરે વાત કરવી હોય તો મોટા લોકો વાત કરે ને, તું મને વાત કરીને આવી રીતના કેવી રીતના કહી શકે? હું સાચી જ હતી. મારી પસંદગી પહેલેથી જ ખોટી હતી. જે વ્યક્તિ મને અત્યારે આવી રીતે બોલી શકે ને એ લગ્ન પછી કંઈ પણ કરી શકે. સો ગુડ બાય. જે કરવું હોય એ કર, પણ હું સગાઈ નહીં કરું. એ મીરા, બોલો ને વેવાય, આમ ઓસિંતાની મને કેમ બોલાવી ફોન કરીને? વાત જાણે એમ છે, મીરા તમારી દીકરી નાનેથી મોટી તમે કરી, બરોબર? તો એના ચાલ ચલણ ઉપર તો તમને મતલબ ખ્યાલ તો હોય જ કે નહીં? શું કરે છે દીકરી, ક્યારે આવે છે, ક્યારે જાય છે, એ બધો ખ્યાલ તો તમને હોવો જોઈએ ને બેન. ખ્યાલ મને બધો છે જ મારી દીકરીનો, પણ તમે આવું કેમ બોલો છો મારી દીકરી વિશે? એટલે મને એવું લાગે છે કે તમે અમારી સાથે ગેમ કરી નાખી. અમે કેમ એ નહીં કરી, અમે કે તમે?
તમારી દીકરીનું લફડું બહાર છે એમને બહારથી જાણવા મળ્યું તો આ તો તમને તો પહેલા ખ્યાલ હોય ને, તો તમે અમને વાત ના કરીને સીધી સગાઈ કરાવી નાખી. આવું બોલવા પહેલા છે ને હોવાર વિચાર કરજો. મારી દીકરી પર આક્ષેપો ન નાખતા. અને એવા કયા પ્રૂફ છે કે મારી દીકરીને કોઈને લફડું છે? આજ બોલ્યા વેવાય. આવા શબ્દ હવે કોઈ દિવસ કાઢતા નહીં. મારી દીકરી એવી નથી કે તમને એવી રીતના કોઈ કેન તમે માની લો. બેન, અમારે સમાજમાં રહેવાનું છે. આ તો ઉપરવાળીની દયા કે અમને અગાઉ ખબર પડી ગઈ, અને કદાચ બાય ચાન્સ અમને ખબર ના પડી હોત અને મેરેજ કરી નાખ્યા હોત તો રોજ સવારે તમારે ઘરે રોજ નાટક ચાલવાના જ હતા. ખબર પડી ગઈ એટલે અને ભગવાનની મહેરબાની તો અમારા પર કે હારું છું અમે તમને પહેલેથી ઓળખી લીધા કે તમારા રંગ આવા છે. અને રહી બીજી વાત કે તમે જો આવી રીતના બધા પર વિશ્વાસ કરતા ફરશો ને તો કોઈ દિવસ છોકરાનું ઘર નહીં બંધાય. અને મારી દીકરી પર આવી રીતના આક્ષેપો નાખવાના બંધ કરી દો. કોણ છે એ વ્યક્તિ? લાવો મારી સામે. એ તો સમય આવે હું એની સામે તમારી લાવીશ. નિશ્ચિંત રહો તમે. સમયની હુકમ વાળજો. અત્યારે જ લાવો ને ખબર પડે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. કોઈ માણાને આવી રીતના છે ને આવી રીતના આક્ષેપો નો નખાય. રાજુભાઈ, તમે એક માણસ થઈને કોઈ સ્ત્રી ઉપર આવા આક્ષેપો નાખો તો શરમ આવવી જોઈએ. ને મારી દીકરી તો હંમેશા ડાય અને સંસ્કારી છે. ને મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા. આટલા વર્ષની કરી કોઈ દિવસ કોઈ છોકરામાં આંખ ઉઠાવી નથી જોઈને તમે એની પર આવો મોટો આક્ષેપ નાખો છો. બેન, હજી તમે કેટલા ભોળા છો. અરે આ જમાનો ક્યાં વયો ગયો. તમે ઘેરે બેઠા બાર છોકરા શું કરી આપણને ખબર જ ના હોય. એટલે એ વાત તો તમે રહેવા જ દો. કારણ કે મારી પાસે જો રિપોર્ટ મળ્યો 100% રિપોર્ટ હોય તો જ હું કહું. નહીં તો આવી નાની વાતમાં તમને અહીંયા બોલાવું. કોઈ બીજા વ્યક્તિ ઉપર ભરોસો કરીને તમે આવી રીતના મને બોલાવી લીધી ને મારી દીકરી વિશે જેમ તેમ કહેવા લાગ્યા તો તમારે એકવાર વિચાર તો કરવો જોઈએ ને કે વ્યક્તિને આમો બોલાવો તો એને કહો આગળ. જે થઈ ગયું એ થઈ ગયું. હવે જો બેન મારી વાત સાંભળો, આપણે આ સગાઈ રાખવાની થતી નથી. સગાઈ તમે હું સગાઈ હું જ તોડવા માંગુ છું. મારી દીકરીની સગાઈ એવા છોકરાને હું કરવા નથી માંગતી કે જેનો બાપ અત્યારથી જ મારી દીકરી પર આક્ષેપો નાખતો હોય. અરે તમને કેવા જાણ્યા હતા ને કેવા નીકળ્યા તમે. આવી રીતના કોઈની દીકરી વિશે બોલવું પેલા હોવાર વિચારી લેવાય, જાણી લેવાય પછી કહેવાય. તમે મારા દીકરા પર આક્ષેપ નાખો છો એ ક્યાં સુધી? મેં ક્યારે કીધું તમને? તમે હમણાં જ કીધું તમારો દીકરો કેવો છે મને ખબર છે. પહેલા તમારા દીકરાનું કરો પછી મને કહેજો. મારી દીકરી પર હું કેમ આંગળી સીધો છો? તમારા દીકરાનું ખાલી એટલું કીધું તમને લાગી ગયું? મારો દીકરો 100% છે. મને તો લાગે તમારા દીકરાને જ લફડું હશે. પહેલા એની કુંડળી કઢાવો પછી મારી દીકરીની કાઢવા જાજો. કુંડલી તો હું તમારા આખા ખાનદાનની કઢાવીશ. તમે શાંતિ રાખો. આપણે આ સંબંધ નથી રાખવાનો. તમારું જે હોય તમે લઈ જાજો, અને અમારું હોય કદાચ ના દો ને તો અમને કોઈ વાંધો નથી, રાખજો. તમારે તો હળીઓ રાખી અમે. અને અમે એવા ભૂખા નથી કે તમારી વસ્તુ અમે રાખી અને પહેરી ઓઢીએ. મારી દીકરીને એવી કોઈ જરૂર નથી. અને અમારે એના બાપાના હયાત નથી. અમારા ઘરમાં એવા લાલચુ માણસો કોઈ નથી. અને અમારે હગાઈ એકવાર હું હોવા નથી રાખવું. તમારા દીકરાને હું મારી દીકરીને હો મુહૂર્ત ત્યાં મળી રહેશે. હગાઈ કરવી હોય ને તો. અરે એવા કેવા હારાના ઠેકાણા હોતા હતા. તમે ધ્યાન ના આપ્યું. તમારા છોકરાને પસંદ કરવાનો મતલબ એવો નથી કે તમારામાં બધું સીએ એમ. એ તો તમે અત્યારે વાતો કરો છો ને. પહેલા જ્યારે સગાઈ કરવાની ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. તમે દીકરાના બાપ થઈને તમે કેટલું ખોટું બોલ્યા છો તમે અમને કીધું ક્યારે? મેં તમને કઈ પ્રશ્ન નથી કર્યા. હું તો બસ એટલું જોઉં છોકરો હારો છે, કમાવશે, બીજું વધારે શું જોઈએ. પણ આવી ખબર નહોતી કે મારા ઘરમાં તમારા ને તમારા દીકરાના સંસ્કારો આવા હશે. વાહ વાહ વાહ. વાતથી એક વાત, મારે છે ને વધારે કોઈ મોટો વહીવટ નથી કરવો. તમારી વસ્તુથી લઈ જાજો અથવા કોઈ વ્યક્તિ હારે મોકલાઈ દઈશ. બરાબર છે? અને પેલા વાતને જાણજો. હજી મારી દીકરીની ભૂલ નથી અને નથી. કાંઈ વાંધો નહીં. હું પૂરેપૂરું જાણી જ લઈશ. તમે ચિંતા નહીં કરતા. બરોબર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન, મારે તારે હારે થોડીક વાત કરવી છે. હા તો બોલ. તારે મને એકવાર વાત તો કરાય ને બેન. શેની? તને નથી ખબર? આપણે શું? ત્યાં આદિ સાથે સગાઈની ના પાડી. જો આપણે એ વાત કરવાની કોઈ જરૂર જ નથી. પતી ગઈ વાત. સગાઈ તોડી નાખી. અને બેન બીજી એક વાત કહું તો તું કોઈને પ્રેમ કરતી હતી તો એ વાતે કરવી જોઈએ કે ઓહ,
હું કોઈને પ્રેમ નથી કરતી. ફક્ત ને ફક્ત એ માણસથી પીછો છોડાવવા માટે ખોટું બોલી છું, જેથી કરીને એ મને નફરત કરવા લાગે અને એ મને છોડી દે. બાકી પ્રેમ અને હું ક્યારેય નહીં. અને આ કેવી વાત કરશો તું? આવી રીતે થોડું હોય આપણા હગાવાલામાં ખબર પડશે તો પછી હા, તો સગાવાલા મારું ઘર ચલાવવા નહીં આવે ને ભાઈ. જ્યારે તકલીફ પડશે ત્યારે મારે જીવવાનું છે, તો સગાવાલાનું વિચારીને હું શું કામ મારી જિંદગી બગાડું? જો મારી વાત સાંભળ તું. તને આદિથી વાંધો શું છે? તારે વાત તો કરવી પડશે. જો આદિત્ય સારો છોકરો નથી ને, એ મને હમણાં જ ખબર પડી છે. વહેલી ખબર પડી હોત તો સગાઈ નક્કી જ ન કરવા દેત. છોકરો નથી એટલે તને કોણે કીધું? દામિનીએ. દામિની અને આદિત્ય એક કોલેજમાં હતા ભાઈ. અને આદિત્ય બહુ ખરાબ છોકરો હતો. છોકરીઓને હેરાન કરવી, નશાની વસ્તુઓ વેચવી અને બધાને હેરાન કરવા એનો ધંધો હતો. અને જો માણસ આવો ખરેખર હોય જ તો એ મારી જિંદગી શું સુધારવાનો હતો? એટલે બસ હવે એની સાથે સગાઈ કરીને કોઈ ફાયદો નથી. બેન મારી વાત સાંભળ. આ આદિ એવો છોકરો લાગતો નથી. કઈ ભૂલ થતી છે. કોઈ ભૂલ નથી થતી. ભૂલ થાય? અત્યારે હું એને મળવા ગઈ ને ત્યારે મારું પણ ગળું દબાવવાની કોશિશ કરી છે. એટલો ગુસ્સામાં હતો ને કે બોલવાનું પણ ભાન નહોતું. એ માણસ એવું ક્યારે કરી શકે જ્યારે અંદરથી એવો હોય? તારી વાત સમજવા જેવી છે, પણ છતાં પણ હું એમ કહું છું કે આની તપાસ કરવી જોઈએ. આવી રીતે તું નિર્ણય લઈ લે એ તો યોગ્ય ન કહેવાય. સમજી તું? હા, અને એના પપ્પાને કેટલું દુઃખ લાગ્યું છે, આપણા મમ્મીને દુઃખ લાગે તો પછી તારે સમજવું જોઈએ ને થોડુંક. પણ આ બધી મતલબ હકીકત છે કે નહીં એ તો આપણે જાણવું જોઈએ કે નહીં? મારે કંઈ જાણવું નથી. તમારે લોકોને જે જાણવું હોય એ જાણો. મને તો એટલી ખબર પડી ગઈ છે કે હવે સગાઈ નહીં થાય એટલે નહીં થાય. આવો માણસ જો અત્યારથી આવું વર્તન કરી શકતો હોય ને તો લગ્ન પછી તો એ કંઈ પણ કરી શકે. અત્યારે છે ને 100 વાતની એક જ વાત કે માણસનું બિહેવિયર પહેલા જાણવું જરૂરી છે, પછી પાછળથી ખબર પડે શું કામનું. એ તારી વાત હાચી, હું માનું છું કે તારે આખું જીવન એની હારે કાઢવાનું હોય એટલે તને ચિંતા તો હોય જ. પણ હું તને એમ કહું છું કે છતાં પણ કોઈ દિવસ એના એવા હમાસર નથી મળ્યા. આપણા ઘણા ઓળખીતા એની આજુબાજુમાં જ રહેશે ને તો એ તો બધા એના વખાણ જ કરતા હોય. એટલે માટે બેન કહું છું તને. ખબર નહીં, જેને જે કરવું એ કરે, પણ એનું વર્તન મેં જોયું છે એનું શું? ચલ માની લીધું કે દામિની પણ કદાચ ખોટી હોઈ શકે, પણ આદિત્ય જે અત્યારે બિહેવ કરતો હતો ને જે બોલતો હતો એ મેસેજ પણ એવા કર્યા છે, મારી નાખીશ, કાપી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. માણસ એવા મેસેજ ત્યારે જ કરી શકે જ્યારે એના મનમાં ખરેખર એવું ચાલતું હોય અને એનો સ્વભાવ ખરેખર એવો હોય. આ તો બહુ અઘરી વાત થઈ ગઈ છે. પણ બેન છતાં પણ મને છે ને ચિંતા થાય છે. કંઈક તો વાતમાં એવું હોય છે. બાકી આવું તો નો જ થાય. હા થાય પણ પછી તો તારી મરજી બેન, તારી જિંદગી છે. બેસવા દે ને ભાઈ. છતાં પણ હું છે ને મારી રીતે તપાસ કરીશ. હા જા, જે કરવું એ કર. શું કરે છે? ધામીનો ફોન. હલો, હાલો, કેમ ફોન કાપતો હતો પહેલા? હું કામમાં હતો એટલે. બોલ, શું કામ હતું? કામમાં હતો કે ઇગ્નોર કરતો હતો? તું જે સમજે તે. મારું મગજ અત્યારે ઠેકાણે નથી, હું વાત કરવાના મૂડમાં નથી. બાય. તારું મૂડ સારું કરવા માટે તો ફોન કર્યો છે મેં. તું સારું નહીં કરી શકે, તું રહેવા દે અત્યારે. કરી શકું તો? મારે મારું મૂડ સારું નથી કરવું. પ્લીઝ દામિની, તું અત્યારે ફોન મૂકી દે. મારે તારી સાથે કોઈ સમજી શકું છું કે તારી સગાઈ તૂટી છે તો દુખી હશે. તને કેવી રીતના ખબર? મને વાત મળી એવી કે તારી સગાઈ તૂટી ગઈ. હજી કોઈને ખબર નથી પડી. મારા ઘરના સભ્યોને અને મીરાના ઘરના સભ્યોને જ ખબર છે કે આ સગાઈ નથી રહેવાની. તને કેવી રીતના ખબર પડી એ મેં પૂછ્યું. સાચું કહી દઉં? બોલ. એકચ્યુઅલી એવું છે ને કે મીરા મારી સ્કૂલ ફ્રેન્ડ છે. હું અહીંયા આવી એને તારો ફોટો બતાવ્યો મને. પછી મને થયું કે ઓહો, તારી સગાઈ આની સાથે જ થવાની છે.
પણ તને ખબર છે બિચારી બહુ દુઃખી હતી. દુઃખી? હા તો કેમ? એ પરાણે તારી સાથે હતી ને, એને સગાઈ નહોતી કરવી. એવું કોણે કહ્યું? એણે જ કહ્યું મને. એકચ્યુઅલી કોઈ બીજાને પ્રેમ કરે છે, તારી સાથે નહોતું રહેવું એને. આ તો હવે જબરદસ્તી ઘરેથી બધાએ કીધું એટલે હા પાડી દીધી હતી. મેં જ એને સમજાવી કે આખી જિંદગી આવી રીતે હેરાન થવાનો શું મતલબ છે. અત્યારે તો તું એની સાથે લગ્ન કરી લઈશ, પણ ભવિષ્યમાં શું કરીશ? તને એ ગમતો નથી તો રહેવાનો કોઈ મતલબ નથી ને, જેમ તે મને કહ્યું હતું એમ. અચ્છા, તારી વાત સાચી છે હા દામિની. મને લાગે છે કે આમ તો જે થતું હોય એ સારા માટે જ થતું હોય ને. બની શકે એટલે જ તો હું અહીંયા પાછી આવી અને અહીંયા આવીને મીરાને મળી. મને ખબર પડી કે બીજી કઈ વાત થઈ હતી તારી અને એની વચ્ચે? ના, મેં તારી અને મારી વાત નથી કરી. અચ્છા, તો સારું કહેવાય. ચલો, તે એટલું તો સાચવ્યું કે તે મારી કોઈ વાત ના કરી. કારણ કે માની લે કે મને તો એમ થયું કે કદાચ તમે બંને એક ફ્રેન્ડ છો તો તે બધી વાત કરીએ છે કે અમે લોકો રિલેશનમાં હતા, આદિનો સ્વભાવ આવો છે તેવો છે. પણ ના. સારું કહેવાય. થેન્ક યુ. શેના માટે? તે મને વાત એ લોકોને મીરાને ન કરી અને તે મને કહ્યું, અત્યારે ફોન કર્યો મારું ટેન્શન દૂર કરવા માટે. પણ હવે શું કરવું એ સમજાતું નથી મને દામિની. ભગવાન આપણને કહી રહ્યા છે કે આપણે બંને જ એકબીજા માટે બન્યા છીએ. વિચાર સાચી કર, વાત. હું અચાનક અહીંયા આવી, મીરાને મળી, એની સાથે વાત થઈ, એ તને પસંદ નથી કરતી, મારું આવું આ બધું એમ નામ તો નહીં થયું હોય ને. ના ના, આ બધું જ આપણે કહી શકીએ કે બનવાવાળી ઘટના હતી એટલે બની છે અને આ બધું લખેલું હશે તો જ થતું હોય. તો ફાઇનલી દામિની, મને એવું લાગી રહ્યું છે કે હવે આપણે મળવાનું શરૂ કરવું પડશે નહીં? મને ખબર જ હતી કે એક દિવસ તું મારા પ્રેમને સમજી જઈશ. તો હું વિચારતો હતો કે તું મને મળે, હું તને મળું જલ્દી. આફ્ટર લોંગ ટાઈમ એક સારા ફ્રેન્ડ કરતાં પણ વિશેષ આપણે બંને જેમ પહેલાં રહેતા હતા એમ. કેમ ને, મને તો કોઈ વાંધો જ નથી. આફ્ટર ઓલ તારા માટે તો હું અહીંયા આવી છું. તો દમિત, આપણી સ્પેશિયલ જગ્યા પર જઈએ જ્યાં તને બહુ ગમતું હતું. હા છે ને, આજે તું રિલેક્સ થઈ જા. તારી નવી નવી સગાઈ તૂટી છે, તે ઘણા બધા સપનાઓ જોયા હશે ને, તું મને કહેતો હતો. તો રિલેક્સ થઈ જા, પછી શાંતિથી આપણે બંને મળીશું. અરે, મને તો એમ હતું કે કદાચ તું મળે તો મારું મન હળવું થાય. મળીશું ને, કેમ નહીં? કેમ કે આજે તો મારે મીરા સાથે રહેવું પડશે ને, કેમ કે એની પણ સગાઈ તૂટી છે. મતલબ કે એ તને પસંદ નહોતી કરતી, પણ એ સગાઈ છે તો લોકો કેવી કેવી વાતો કરે. પણ એને તો કંઈ દુઃખ નથી ને. દુઃખ તો મને થયું હતું કે એણે સગાઈ માટે ના પાડી છે. યાર રાઈટ, પણ બની શકે કે મને કંઈક બીજું જાણવા મળે. ઓકે, હા હા, સારું, તું કહે ત્યારે. ઠીક છે, બાય. બાય. રાજુભાઈ મને પાછી હું લેવા બોલાવી, અને જ્યારે સંબંધો પૂરા જ કરી દીધા છે તો પછી વાત કરવાનો અર્થ શું છે? બેન, તમને પાછું બોલાવવાનું કારણ કે મને થોડોક ડાઉટ ગયો આદિ ઉપર. મને તો ખબર જ હતી કે મારી દીકરીની પણ તમારો દીકરો જેવો છે. પોતાના દીકરા પર જ્યારે વાત આવી એટલે બધું તંત્ર ફેરવી નાખ્યું. તમે મને બોલાવી અને મારે વાત કરવા માંગો છો? બેન, મારી ભૂલ થઈ ગઈ, હું સ્વીકાર કરું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે એનો આપણે કંઈક રસ્તો તો કાઢવો જોઈશે ને. બરાબર વાત છે રાજુભાઈ તમારી. આજે તો હજી તો આપણા સંતાનોના લગ્ન નથી થયા હતા, તમે આવા આક્ષેપો નાખતા હતા, તો આગળ મારી દીકરી કઈ રીતે તમારા ઘરમાં રહી શકે? અરે પેલા પોતાના દીકરાને છબી ઝાંકવી જોઈએ કે એનામાં કેટલા ગુણો છે ને કેટલા નહીં. મેં તમને પહેલાંય કીધું હતું, મારી દીકરી પર આક્ષેપો નાખવાનું રહેવા દો. અને કંઈક ને કંઈક ભૂલ તમારા દીકરાની જ છે. મારી દીકરીને હજી ઓળખી જ નથી શક્યો. એને કહો કે પેલા પોતાની ભૂલ સ્વીકારે. એ બધું તો થઈ જશે બેન, પણ હું તમને શું કહું છું, એકવાર આદિ અને મીરા જો બંને મળે, પાછા સામસામે વાત કરે તો કાંઈક એનું નિરાકરણ નીકળે. હવે તો બધી વાત પતી ગઈ છે. તમે તમારું બધું લઈ ગયા છો, મારું અમે લઈ ગયા છીએ. સંબંધ તો પૂરા કર્યા પછી હવે ફરીથી મળવાની વાત ક્યાંથી આવે? ના ના તમ તારે ગોતી લેજો કોઈ સારી છોકરી મળે તો કરી લો હગાઈ તમારા દીકરાની.
ના ના બેન, તમે એટલું બધું દિલ પર લઈ લીધું, મને ખબર નહોતી. હું હજી તમારી પાસે માફી માગું છું. પણ એકવાર જો મારી વાત માનો, કદાચ ભગવાને એવું વિચાર્યું હશે ને એ લોકોની જો લખાણા જ હશે એકબીજાના જિંદગીમાં, તો પાછું બધું સારું થઈ જશે. પણ મારી દીકરી નહીં માને. બેન તમે કોશિશ કરો, માનશે. એકવાર એ બેનને મળવા દો, પછી જે એ લોકો જે ડિસિઝન લે એના ઉપર આપણે વિચાર તો એ કરશું. નથી સમજાતું એવાય કે સોરી રાજુભાઈ, હા. મને એ નથી સમજાતું રાજુભાઈ કે તમે કોઈ એવા વ્યક્તિની વાત માની લીધી કે તમે મારી દીકરી પર આક્ષેપો નાખી દીધા ને સંબંધ બગાડી દીધો. એકવાર તમારી વ્યક્તિને મારી સામે તો લાવો તો. કોણ છે? કોઈ બાઈ છે કે કોઈ જણ છે? બેની ભૂલ થઈ ગઈ, મારી મોટી ભૂલ થઈ ગઈ સમજવામાં. પણ હવે હું એટલી તમને રિક્વેસ્ટ કરું છું તો એટલું મારી વાત માનો. અત્યારે જમાનો એવો છે રાજુભાઈ કે કોઈ લોકો સારું નથી વિચારતા. બરોબર અને છે. તમારા છોકરાનો સંબંધ થઈ ગયો તો કોઈ તમારા છોકરાનો સંબંધ તોડાવવા માટે આ બધું કરતો, તો એવું તમારે વિચારવું જોઈએ. હાલો, એક સમય મેં કોઈની વાત ન માની, કદાચ મેં વાત માની લીધી હોત અને તમારા છોકરા પર આક્ષેપો નાખ્યા હોત તો આ સંબંધ હું બગાડી શકત. પણ આ સંબંધો જેવા પહેલા હતા ને એવા મીઠાશ ભર્યા ન થાય. એની ખબર તમને પણ છે અને દુનિયાને પણ. બરોબર છે બેન, બધી વાત તમારી માન્ય છે. હવે આનો અને હવે અમારા સમાજમાં, અમારા હગાવાલામાં અમારે શું કહેવાનું કે સગાઈ તૂટી ગઈ ત્યાં ફરીથી સગાઈ ત્યાં જ કરી છે. અમારે શું આબરૂ રહે, અમારે શું ઇજ્જત રહે? એ વાત તમારી બરોબર છે, પણ એકવાર મારા વતી કોશિશ કરો. જોઉં છું, વાત કરી જોઉં છું, પછી ખબર પડે. જો મારી દીકરી કદાચ માને તો. હું અત્યારે હા નથી પાડતી. તમારા દીકરાને પણ કહેજો કે મારી દીકરીને ફોન કરીને કે તો જ મળશે, નકર નહીં મળે. કાંઈ વાંધો નહીં, હું આદિને વાત કરું છું, એમ મીરાને ફોન કરી લેશે. બરોબર? બીજું ચા પાણી કાંઈ પીવાનું છે? નહીં, ચા પાણી નથી પીવા. ને બીજી વાત, કદાચ સંબંધ સુધરે તો પણ પહેલા જેવો તો નહીં જ રહી. એટલા માટે વિચારીને પગલાં ભરજો. હું અત્યારથી તમને ચેતવી દઉં છું. અને આ ત્રીજા વ્યક્તિના કહેવાથી જો તમારે આવી રીતના સંબંધો બગાડવા હોય ને તો મને સંબંધ સુધારવામાં કોઈ રસ નથી. ના ના બેન, આ બીજી વાર ભૂલ નહીં થાય. ઠીક છે, કંઈ વાંધો નહીં. જોઉં છું, પણ મને એવું લાગશે કે આદિત્યમાં સુધારો છે અને પહેલાની જેમ જ રહી છે તો જ. બાકી મારે કોઈ એવા જમાઈની જરૂર નથી કે જેના લીધે મારી દીકરી દુઃખી થાય અને અંતે આ ઘરમાં આવ્યા પછી એને મેણા ટોણા સાંભળવા પડે. મારી દીકરી તો હંમેશા સંસ્કારી અને ડાય હતી અને ડાયને સંસ્કારી જ છે. અને આજ પછી કોઈ દિવસ કદાચ સંબંધો સુધરે કે ન સુધરે, પણ મારી દીકરી ઉપર આંગળીની ચિંતા એ તો મારાથી ઊંડી બીજી કોઈ નથી. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, હા છો. જઈ આવ્યા? હા બેટા, જઈએ. શું કીધું એણે? બહુ ગંભીર વાત છે બેટા. ગંભીર વાત છે એટલે શું કીધું એના પપ્પાએ? એના પપ્પાએ તો એવું કીધું કે માફી માંગતા હતા મારી પાસે. માફી માંગતા હતા? પણ કઈ વાતની માફી? એમ કે મેં તમારી દીકરી પર ખોટા આક્ષેપો નાખ્યા અને મારા દીકરાની ભૂલ હતી, મને ખબર નહોતી એમ. ના ના, એવું તો થોડું હોય, પણ હું તમને એમ કીધું કે મારે આ સંબંધ બગાડવાનો નથી એમ. તો હવે સંબંધ જ્યારે બગડી ગયો છે તો ફરી પાછા સંબંધ જોડવો કઈ રીતે? એ વાત તમારી હાચી ને આમાંય તે આ આદિ છે એવો લાગતો નથી, છોકરો સારો છે, પણ હવે મીરા આવું કરે છે તો હું કરું? મીરા કાંઈ નથી કરતી બેટા. મીરાનો વાંક છે જ નહીં, વાંક આદિત્યનો જ છે. અને એના પપ્પા કોઈ બીજાની વાતમાં આવીને આપણી બેનને જેમ તેમ કહે તો પછી આપણે વિચાર તો કરવો પડે ને. ને એને સામેથી કીધું તું કે અમારે સંબંધ નથી રાખવો, તો આપણે હું લેવા સામેથી દેવા જઈએ? એ વાતય તમારી હાચી છે, પણ હું એમ કહું છું કે હજી જુઓ, હજી કાંઈ આપણને પૂરેપૂરી ખબર નથી પડી ગઈ. ખાલી વાત જાણી છે કે એ છોકરો સારો નથી, બરોબર. અને આપણા હગાવાલામાંથી નહીં, મારે ઘણાય ફોન આવે છે કે એ એમ કહે છે કે તમે હગાઈ શું કામ તોડવા માંગો છો? મેં કીધું હવે તૂટી ગઈ એમ જ માની લ્યો, કારણ કે હવે નથી લાગતું કે આ હગાઈ ટકી રહે. અને આમ પણ સંબંધ ખોટે ખોટી રીતે તકાડી રાખવો એમાં આપણી દીકરી દુઃખી થાય ને બેટા. તારી બેનને કાલ સવારે દુઃખ પડે તો તારા પપ્પા તો છે નહીં.
બધી જવાબદારી મારા માથે ને તારા માથે છે. એટલે તું પણ નાનો છે બેટા. તારી તારી જિંદગીનો સવાલ છે કે નહીં? તારે પણ આગળ બધું વિચારવાનું કે નહીં? એટલે આપણે મીરાનું ભવિષ્ય આગળ ખરાબ ન થાય એ પહેલાં જોવું પડશે. સાચી વાત છે. એની ચિંતા તો મમ્મી મને થાય છે. અને એના પપ્પા એવું કહેતા હતા કે આ બધી વાત ખોટી છે એવું સાબિત કરવા માટે આદિત્ય મીરાને એકવાર મળવા માંગે છે. મળવા માંગે છે એટલે મીરા થોડી માનશે. બીજું શું કીધું એણે? બસ એમ જ કે હું ખોટો છું, મારી ભૂલ થઈ ગઈ અને મારા દીકરાની ભૂલ હોવા છતાં મેં તમારી દીકરી પર આક્ષેપો નાખ્યા છે એ બરાબર નથી અને ભૂલને સુધારવા માંગુ છું. તો એકવાર મારા દીકરાને તમારી દીકરી હારે કે મુલાકાત કરીને વાતચીત કરી લે એટલે બધું સાબિત કરી દેશે કે કોની ભૂલ છે. મારી વાત સાંભળો. હવે મીરાને વાત કરી જોઈએ કે તું આદિને મળવા જા, પણ એ માનશે નહીં. તો પણ શું? બીજું શું કરશું આપણે? બીજો તો કાંઈ રસ્તોય નથી રસ્તો બીજો કાંઈ. પણ હું એમ કહું છું કે આનો રસ્તો કરવો જ પડશે. કારણ કે વાત એમ છે ને કે આ હગાઈ છે ને હું પણ છે ને નથી તોડવા માંગતો. કારણ કે પછી આવું ઘર મળે ન મળે. હવે એ મને લાગે છે કે કંઈક વાતમાં બીજું કંઈક છે અને ડાળમાં કાંઈક કાળું હોય ને એવું લાગે છે મને. સમજ્યા? આપણે બે મા દીકરો વાત કરીએ ને કરતાં આપણે આ વાત મીરાને જ પૂછી લઈએ તો એને ચોખવટથી વાત કરી દઈએ તો. કારણ કે એની જિંદગી છે, એને જોવાનું છે, એને જીવવાનું છે, કેવી રીતે રહેવું કેવી રીતે નહીં. કાલ સવારે આ બધી વાતનો જવાબ એને પણ તો આપવો પડશે ને. હા, એ તમારી વાત સાચી છે. હું મીરાને બોલાવું છું. મીરા, મીરા, હા શું? જો મીરા, મારી વાત સાંભળ. હા બોલ. તું મારી બેન છો તો મને ચિંતા થાય છે અને મમ્મીને ચિંતા થાય છે. પણ શું કામ તમે લોકો ચિંતા કરો છો? હું બરાબર વ્યવસ્થિત રહું છું ને ઘરમાં. નથી હું કોઈને કાંઈ કહેતી, નથી હું દુઃખમાં રહેતી. વ્યવસ્થિત ખાઈ પીને બરાબર જીવું છું. તો શું કામ ટેન્શન કરો છો? તારી વાત બરાબર છે દીકરા. તારી જિંદગી આખી તારી સામે પડી છે કે નહીં? અને હા, તારા સસરાએ મને બોલાવી હતી વાત કરવા માટે. એ એવું ઈચ્છે છે કે તું એકવાર આદિત્યને મળીને વાતચીત કરી લે. શું વાત કરું એ માણસ સાથે મમ્મી? આપણને ખબર જ છે કે એ માણસ ખોટો છે, તો આપણે મળવાની કોઈ જરૂર નથી. અને મળીને પણ શું કરવાનું છે? એ ખોટા બહાનાઓ જ કરશે ને. અરે બેન, મારી વાત સાંભળ. એકવાર તું મળી તો જો. હા, કંઈક રસ્તો નીકળશે. અને હું તો એમ કહું છું કે જો તને પછી એમ લાગે ને કે આ વ્યક્તિ ખોટો છે તો તારે છે ને એને ગમે એ કહેવાની સ્વીટ. બસ અમે છે ને કોઈ દી કાંઈ નહીં કહી. પણ તમને એકવાર લોકોને આવું મગજમાં શું આવ્યું કે પાછું મળવું જોઈએ એમ? બેટા, તારા સસરાનું કહેવાનું એવું છે કે વાંક મારા છોકરાનો છે, તમારી દીકરીનો વાંક નથી. મારી ભૂલ થઈ હા ગઈ. તો બસ માની લીધું ને એ લોકોએ. વાંક આદિત્યનો છે તો હવે આપણે સામે જવાની જરૂર નથી મમ્મી. હા બેટા, મને ખબર છે, પણ એક બાજુથી એવો વિચાર આવે છે કે કદાચ એને માફી માંગી છે અને સત્ય સામે આવે છે, એ સાબિત કરવા માટે પણ રેડી છે. તો એકવાર મળીને વાત કરી લે. બેન જા એકવાર. જો હું છેલ્લી વાર મળવા જાઉં છું, હા, પણ મહેરબાની કરીને હવે આ ધતિંગ બીજી વાર નહીં કરતા. નહીં. તાત્કાલિક નહીં જાઉં, કામ છે મારે અત્યારે. વાંધો નહીં બેટા, તારા સમયે જાજે, બરાબર છે? હા ને અને બીજી વાત કે આ છોકરા જેવો બીજો છોકરો તને નહીં. ચાહે. દામિની, ખરેખર હા, ક્યાંથી શરૂઆત કરવું એ જ સમજાતું નથી. અહીંયાથી હા, અહીંયાથી જ તે. પણ પહેલી વાર મળ્યા હોય ને એવું લાગે છે. કોલેજનો એ પહેલો દિવસ જ્યારે તને જોઈ હતી, વિચારતો હતો કે તારી સાથે વાત કરું, તને બોલાવું, પણ જેવું આમ બોલવા જાઉં ને ત્યાં તું ગુસ્સો આમ મારી સામે જોતી હતી અને મારાથી હિંમત નહોતી થતી બોલવાની. એ બધી વાત ભૂલી જવાની. પછી તો પ્રેમ થઈ ગયો હતો કે નહીં? હા હા, ધીમે ધીમે ફિલિંગ એટલે કે ધીમે ધીમે મેં પ્રયત્ન કરતો રહ્યો અને સફળતા મળી મને કે એક દિવસ તે જ કીધું કે શું છે બોલી નાખ ને. તો હું એ જ કહું છું કે હવે પાછું બોલી નાખ ને. હા દામિની, હા. હવે તો બોલવા માટે એટલું જ છે કે આખી જિંદગી આપણે સાથે રહીશું, આનાથી વધારે કંઈ નહીં. પણ હું વિચારતો હતો કે હવે તું મને છોડીને નહીં જાય ને? કોઈ દિવસ નહીં.
આ બધું તો તને પામવા માટે જ મેં કર્યું હતું ને. પાછી આવી મીરાને સાચી એટલે કે એને સાચી રીતે સમજાવ્યું કે એ જે કરે છે એ ખોટું છે અને આપણે બંને પાછા એક થઈ ગયા. હા પણ મને એક વાત ન સમજાણી. કઈ? એ જ કે મીરાને આ બધી વાતની જાણ કોણે કરી છે? કોણે કરી હશે? સાચી વાત છે. તે તો કહ્યું નથી. મેં કોઈ હા. વાત કરી નહોતી. હવે મારે તો પણ જો કે એટલું બધું વિચારવું પણ શું કામ? જેને કર્યું હોય એને. હા આપણે એ જ તો- ને, જેણે વાત કરી હોય એને આપણે શું છે, કરી હશે કોઈ ખોટા વ્યક્તિઓએ. આપણે તો જે થયું એ સારું થયું ને કે તું ને હું બંને એક થઈ ગયા અને આખી જિંદગી સાથે રહીશું. હા સાચી વાત છે. મીરા તું અહીંયા? તું અહીંયા? હા અહીંયા ના ગમ્યું? ના એવી કોઈ વાત નથી. હું અને આદિ એ જ વાત કરતા હતા કે તમારા બંનેની સગાઈ તૂટી ગઈ. સાચી વાત છે, સગાઈ તૂટી ગઈ. પણ તમે જાણ્યું નહીં કે આ બધી વાત મને કોણે કરી? અમે એ જ વાત કરી પણ હવે જેને કર્યું હોય એને. હા શું ફરક પડે છે? આદિ, તમે છોકરીનો રેપ પણ કરેલો છે કોલેજમાં? આટલી નીચ હરકતો કરતા હતા, શરમ આવી જોઈએ તમને. મેં રેપ? હા મીરા શું બોલે કર્યો હતો ને છે? મેં, દામિની. આ વાતની જાણ કોઈને કરી જ નહોતી અને પોલીસ સ્ટેશનમાં પણ કોઈને ખબર નહોતી અને એ છોકરીએ પણ કોઈને વાત નહોતી કરી. સાલો રેપ થયો તો છતાંય કેમ છોકરી કઈ બોલી નહીં હોય? એટલે મારી ફ્રેન્ડની સગાઈ તારી સાથે તો હું નહીં જ થવા દઉં. હવે આટલા હરામી માણસ સાથે હું સગાઈ ન કરતી હોય તો તને થોડી સગાઈ કરવા દઉં? હા એ વાત પણ સાચી દામિની. હું બહુ ખરાબ માણસ છું. તારે મારી સાથે ન રહેવું જોઈએ. આખી શું? જિંદગી તું કેવી રીતના જીવીશ? શું કારણ બોલે કે છે હું તો છે ને આદિ? એક નંબરનો આવારા માણસ છું, આદિ, ગુંડો છું. આદિ, એટલે તારે આવું તો ન જ કરાય. હું સાચું કહું છું તને. શું કરે છે? કેમ આવો માણસ નથી હું? મને ગુસ્સો આવે તો હું ગમે તે કરું. એવો માણસ તો છે દામિની. શું કરે છે શું? આ તે જ તો મને કહ્યું હતું કે આદિત્ય બહુ ખરાબ માણસ છે. જો મારી જિંદગી છે ને, મારે જે કરવાનું છે હું કરી લઈશ. એટલે? હું જોઈ લઈશ. તું એ બધામાં વચ્ચે ના પડ. તો આ બધું કરવાની જરૂર ક્યાં હતી તારે? શું કર્યું મેં? કેમ મીરાને મારા વિશે તે ભડકાવી, ખોટી વાતો કરી. આપણા બંને વચ્ચે જે કંઈ પણ હતું એ તો ઘણા સમય પહેલા જ પતી ગયું હતું ને તું જ બ્રેકઅપ કરીને ગઈ હતી ને. અચાનક તું પાછી આવી. મીરા તારી મિત્ર નીકળી એટલા માટે તે આ સગાઈ ન થવા દીધી. એવું જ છે ને? બોલ ને. મને ખબર જ હતી કે તારી સગાઈ મીરા સાથે થઈ છે અને એ તોડવા માટે જ હું અહીંયા આવી હતી. પણ જો હું સાચો તને પ્રેમ કરું છું, હું એટલે જ તો અહીંયા આવી હતી ને. આને તું પ્રેમ કહે છે? આવો પ્રેમ તારો? પહેલા તું છોડીને ગઈ અને હવે તને ખબર પડી કે હું કોઈની સાથે મારી જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છું તો તું અડચણ બનવા આવી ગઈ. કેમ કે મને સમજાઈ ગયું હતું કે મારા માટે તું પરફેક્ટ છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. તારા માટે હું પરફેક્ટ પહેલા હતો. જ્યારે તું પહેલી વાર મળી અહીંયા પાછી આવી ત્યારે મેં તને શું કહ્યું હતું કે હું અને મીરા હવે ક્યારેય અલગ નહીં થઈ. મેં મારું ભવિષ્ય નક્કી કરી નાખ્યું હતું. તને ફ્રેન્ડ તરીકે સાથે રહેવા માટે છતાં પણ મેં હા પાડી હતી. કેમ કે મેં વિચાર્યું હતું કે મીરાને હું બધી વાત કરી દઈશ. પણ હું કંઈ કહું એ પહેલાં તો તે ઘણું બધું કહી દીધું અને મારી સગાઈ પણ તૂટી ગઈ. તારો ફોન આવ્યો ને અચાનક ત્યારે જ મને ખબર પડી કે મીરા તારી બેનપણી છે. તે જ કહ્યું કે હું એની સાથે છું, અત્યારે દુઃખી છે. ત્યારે જ મને લાગ્યું તું, શંકા પડી હતી કે હા કરતા ધરતા બધું તું જ છે. તે જ કર્યું હતું આ બધું. બસ ખાલી સાબિત કરવાનું બાકી હતું અને આજે એ સાબિત પણ થઈ ગયું. એટલે મેં મીરાને મળીને વાત કરી. એણે બધું જ કહી દીધું કે હા દામિનીએ મને તારા વિશે ઘણું બધું કીધું છે. અમે થોડી વાર પહેલા જ મળી લીધું. તમે બંને મારી સાથે ફ્રોડ કર્યું? અમે Cheat બંને કર્યું? ફ્રોડ કર્યું કે તે ફ્રોડ કર્યું? તું કહી શકતી હતી ને દામિની કે હું આદિત્યને પ્રેમ કરું છું ને મારે એની પાસે રહેવું છે. તો હું કદાચ એક ટાઈમે સગાઈ તોડી પણ નાખત, કારણ કે હજુ સગાઈ થઈ પણ નહોતી અને હું આદિત્યને પહેલેથી પ્રેમ નહોતી કરતી. કે તારા જેવી વ્યક્તિ કોઈની થઈ ન શકે. કદાચ ભૂલમાં પણ મેં તારી સાથે લગ્ન કરી લીધા હોત ને તો તું મને ક્યારે મૂકીને જતી રહે ને એ પણ મને ખબર ના હોય. ના કરતાં સારું છે કે હું તને હવે બીજી વાર ક્યારેય જોવાય નથી માંગતો. દીપ જો આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. બસ હવે હું આવું નહીં કરું. મીરા તારી બેનપણીને કહી દે પ્રેમથી અહીંથી જતી રહી, નહીં તો આનું મીરા. પરિણામ સારું નહીં આવે. આઈ એમ સોરી.
એની જે ખોટી છાપ છે સાચી પડશે ને તો તને નહીં ગમે. સોરી. સોરી. ઇટ્સ ઓકે. પણ હવે હવે ઘરે શું? ફરીથી વાત કરવી પડશે ને. મેં તો કરી લીધી છે. ને મારા ઘરના એટલે તો મળવા મોકલી હતી સરખું કરવા માટે. તો મારા પપ્પા તો માની જ જશે. હા, થોડુંક મારા વિશે આમ તેમ બોલ્યા હતા એટલે એમને ગુસ્સો આવ્યો હતો. હા તો મારા વિશે પણ તો કોઈ કઈ બોલ્યું જ હશે ને. બિલકુલ નહીં. ઠીક છે.